તો વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લામાં દુલ્હનનું અપહરણ થવાની ચકચાર મચાવનાર કેસમાં દાહોદ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। ત્યારે દાહોદ જિલ્લા પોલીસે અપહરણ કરનાર મુખ્ય આરોપી સહિત 4 આરોપીઓને ભોપાલ ખાતેથી ઝડપી પાડ્યા છે। જ્યાં પોલીસે અપહરણમાં સંડોવાયેલા 4 લોકો સાથે એક દેશી તમંચો ઝડપી પાડી છે। ત્યારે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી અને આ સાથે જ પોલીસે ભોપાલ ખાતેથી દુલ્હનનો પણ કબજો મેળવી દુલ્હનને તેના પરિવારજનોને પરત સોંપવાની જે તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે જે અપહરણ કરનાર મહેશ ભુરિયા અગાઉ દુલ્હનના પ્રેમમાં હતો। દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશનની હદમાં 19 મેના રોજ નવાગામ ચોકડીથી નવાગામ ગામતળ તરફ જવાનો જે સિંગલ પટ્ટીનો રોડ છે ત્યાં એક જાન આવી રહી હતી અને આ જાનને મોટરસાઇકલ 8 થી 10 મોટરસાઇકલવાળાઓએ આંતરી લીધેલી અને ગન પોઈન્ટ ઉપર ડર દેખાડીને અને નવવધુ જે હતા એમનું અપહરણ કરવામાં આવેલું હતું। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસડીપીઓ દાહોદ જગદીશના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક 4 ટીમો બનાવેલી, એલસીબીની 2, એસઓજીની 1 અને કતવારા પોલીસ સ્ટેશનની આ તમામ ટીમો ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના કામે લાગેલી। આશરે 200થી વધારે કિલોમીટરના સીસીટીવી આ લોકોએ ચકાસેલા અને તેના આધારે ગઈકાલે બપોરના રોજ ભોપાલના ગજાનન કોલોની નીલવડ વિસ્તારમાંથી આ નવવધુને મુક્ત કરાવવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે। આ ગુનાનો મુખ્ય આરોપી મહેશ તોફાન ભુરિયા જે 6 વર્ષથી આ નવવધુ સાથે સંપર્કમાં હતા અને નવવધુના અન્યત્ર લગ્ન થઈ જતા એના પર ગુસ્સો રાખી આવેશમાં આવી અને એણે આ કૃત્ય કરેલું, જેમાં એની સાથે 14 જેટલા અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે। તે પૈકી જીતેન્દ્ર ભાભોર, અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી જે મેઘનગર જાબવાનો વતની છે અને નવલસિંહ ભુરિયા ઉચવાણિયા દાહોદનો વતની છે। આમાં જે અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલીની ધરપકડ કરવામાં આવી ત્યારે એની પાસેથી એક કટ્ટુ દેશી બનાવટની પિસ્તલ પણ બરામદ થઈ છે જે આ ગુનાના કામે વાપરવામાં આવી હતી ડરાવવા ધમકાવવા માટે। આમ આ રીતે આ